નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છો એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ એના તમામ પ્રશ્નો ઉપરાંત વિભાગ બીના પણ તમામ પ્રકરણોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આજના લેક્ચરમાં આપણે વિભાગ સીના પ્રકરણ નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો આ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટની બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. શરૂ કરીએ વિભાગ સી. નીચેના પ્રશ્નોના મહત્તમ 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. જેમાં પ્રશ્ન ક્રમાંક હોય છે 25 થી 32. પ્રત્યેક પ્રશ્નના હોય છે 3 ગુણ. કોઈ પણ 5 પ્રશ્ન લખવાના હોય છે, એટલે કુલ ગુણ થશે 15. શરૂ કરીએ પ્રકરણ નંબર 1. પ્રશ્ન નંબર 1 કે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. ઘન અવસ્થા જે છે પદાર્થની અવસ્થા, એના ગુણધર્મો કયા કયા હોય છે? તો નીચે પ્રમાણેના ગુણધર્મો દર્શાવે છે. ઘન પદાર્થને શું હોય છે? ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમા હોય છે. આ ઉપરાંત ઘન પદાર્થ ઉપર કોઈ પણ બાહ્ય દબાણ આપો છો તો બાહ્ય દબાણની ખાસ પ્રકારની અસર થતી નથી અને તેથી તે સંકોચન પામતો નથી. પરિણામે ઘન પદાર્થ કેવો હોય છે? અદબનીય હોય છે, એટલે એને દબાવી શકાતો નથી. ત્યાર પછી ઘન પદાર્થ છે એ તરલ હોતા નથી, એટલે વહી શકતા નથી. તરલ નથી એટલે કેવા છે? વહી શકતા નથી. આ ઉપરાંત ઘન પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવામાં આવે વધારે પડતું તો ઘન પદાર્થ કેવો થાય? તૂટી શકે છે, એટલે તૂટી જાય, દબાઈ શકતો નથી. પરંતુ તેમના ચોક્કસ આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી એમને કેવા પદાર્થો કહી શકાય? દ્રઢ હોય છે, એટલે દ્રઢ પદાર્થો છે. ત્યાર પછી એક અપવાદ તરીકે આવે છે સ્પંજ, જેમને આપણે કહીએ છીએ વાદળી. આ દરિયાઈ પ્રાણી છે. આ સ્પંજ અથવા વાદળીને આપણે શું કરી શકીએ છીએ? દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણો વચ્ચે રહેલી જગ્યામાંથી હવા બહાર નીકળી જાય છે, પરંતુ તેની અવસ્થા બદલાઈ શકતી નથી. ફક્ત એમને દબાવી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપણે ઘન અવસ્થાના ગુણધર્મો જોઈએ, એની જેમ વાયુ અવસ્થાના ગુણધર્મો. તો વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી, પરંતુ એમને શું હોય છે? પોતાનું ચોક્કસ દળ હોય છે. ત્યાર પછી બીજું, ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણું વધુ માત્રામાં થાય છે, એટલે તમે એમને જેટલો દબાવો એટલો દબાઈ શકે છે. જેમ કે આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ, જેમને કહેવામાં આવે છે એલપીજી. આ પરીક્ષામાં એક વાક્યમાં પૂછાય છે, યાદ રાખજો. એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ક્યાં હોય છે? આપણા ઘરમાં જે ખોરાક રાંધવા માટે આપણે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ, એમાં પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ હોય છે. અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજનના સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે, એટલે વધારે દબાણપૂર્વક વાયુને ભરવામાં આવે છે. હાલમાં વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ. કુદરતી વાયુને કહેવાય છે સીએનજી. એમનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આનું પણ ફૂલ ફોર્મ યાદ રાખજો, નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વાયુમાં સંકોચનીયતા વધુ પ્રમાણમાં હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય, એટલે વધારે દબાણપૂર્વક ઓછી જગ્યામાં વધારે પ્રમાણમાં વાયુ ભરી શકાય છે અને આસાનીથી, એટલે સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે એટલે આપણે હેરફેર કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ. આ ઉપરાંત શું થાય છે? તો વાયુના કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચે ખૂબ જ વધુ ખાલી અવકાશ હોવાને કારણે એક વાયુનું અન્ય વાયુઓમાં પ્રસરણ પણ કેવું થાય છે? ખૂબ જ ઝડપથી. ત્યાર પછી છે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત અને વધારે હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિ હોય છે, એમના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલની સાથે શું અનુભવે છે? અથડામણ અનુભવે છે. અને પાત્રની દિવાલ પર આ વાયુના કણો છે, એમના દ્વારા પ્રતિ ક્ષેત્રફળ દીઠ કંઈક દબાણ લાગે છે, એ દબાણને કહેવામાં કંઈક બળ લાગે છે, બળને કહેવામાં આવે છે વાયુનું દબાણ. આમ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. અહીં આપણને આકૃતિમાં આપેલું છે ઘન પદાર્થ છે, પ્રવાહી પદાર્થ છે અને વાયુ પદાર્થ. ઘન પદાર્થમાં કણો નજીક નજીક ગોઠવાયેલા છે, પ્રવાહી પદાર્થમાં થોડા દૂર અને વાયુ પદાર્થમાં અસ્તવ્યસ્ત એટલે વધારે અવકાશ રહીને ગોઠવાયેલા હોય છે.
ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. સમજાવો ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો પીગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ આપણે પીગલનનો પ્રયોગ કર્યો તો એમાં જ્યારે આપણે ગલનબિંદુ સુધી પહોંચી જઈએ, ગલનબિંદુ સુધી પહોંચી ગયા બાદ જ્યાં સુધી સંપૂર્ણપણે બરફ પીગળી ન જાય ત્યાં સુધી એમનું તાપમાન છે એ કેવું રહે છે? બદલાતું નથી. ગલન થઈ જાય છે પરંતુ સંપૂર્ણ બરફ છે એ પ્રવાહીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી એનું તાપમાન એટલું જ રહે છે. બીકરને ગરમી આપો છો છતાં પણ એનું તાપમાન કેવું રહે છે? અચળ. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે શેનો ઉપયોગ થાય છે? ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા કેવી કરે છે? શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા છે એ બીકરમાં રહેલા સમઘટકોમાં છુપાયેલી હોય. ઉષ્મા ઉર્જા ક્યાં છુપાયેલી હોય? બીકરની અંદર જે બીજા બધા સમઘટકો છે એમની અંદર છુપાયેલી હોય છે, જેમને કઈ ઉષ્મા કહેવાય? ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. અહીં ગુપ્તનો અર્થ શું કરવાનો છે આપણે? છુપાયેલી. ગુપ્ત એટલે શું થઈ જાય? છુપાયેલી અથવા તો સંતાયેલી. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાન, હવે વ્યાખ્યા શરૂ થાય છે અહીંયાથી, વ્યાખ્યા ખાસ યાદ રાખજો. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને વાતાવરણ દબાણ પણ કેટલું લેવાનું છે? 1 વાતાવરણ દબાણે. તાપમાન કેટલું? ગલન બિંદુ જેટલું. અને દબાણ કેટલું? 1 વાતાવરણ દબાણે કેટલો પદાર્થ? તો 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા, જે ઉષ્મા ઉર્જાની જરૂર પડે છે ઉષ્મા ઉર્જાને શું કહી શકાય? ગલનગુપ્ત ઉષ્મા. ફરીથી વ્યાખ્યા ધ્યાન આપજો. ગલન બિંદુ જેટલું તાપમાન, 1 વાતાવરણ જેટલું દબાણ, ત્યારે 1 કિલોગ્રામ જેટલા ઘન પદાર્થને શેમાં ફેરવવાનો છે? પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરો છો ત્યારે જે ઉષ્મા ઉર્જા જોઈએ તમામ ઉષ્મા ઉર્જાને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. આગળ જોઈએ. એટલે કે 0°C, જેમનો મતલબ થાય છે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા બરફના કણોની ઉર્જા કરતાં કેવી હોય છે? વધારે હોય છે. આમ બરફની ગલનગુપ્ત ઉષ્મા, આ ખાસ યાદ રાખજો, આપણને જોડકામાં પણ પૂછાણું હતું. બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હોય છે? 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. પ્રશ્ન પણ આઈએમપી છે. બાષ્પીભવનને અસર કરતા જુદા જુદા પરિબળો. પહેલું પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. પહેલું કયું છે? જો સપાટીનું ક્ષેત્રફળ વધે તો શું થાય? તો બાષ્પીભવન એ સપાટી ઉપર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધારતા બાષ્પીભવનનો દર પણ કેવો થાય છે? વધે છે. ઉદાહરણ તરીકે આપણે કપડાં સૂકવવા માટે એમને કેવી રીતે સૂકવીએ છીએ? પહોળા કરીને સૂકવીએ છીએ. પરિણામે શું થાય છે? કપડાં ઝડપથી સુકાઈ જાય એટલે કપડામાંથી પાણીના કણોનું બાષ્પીભવન થઈ જાય. જ્યારે કપડાને આપણે ગળી વાળીને ભેગા સૂકવેલા હોય તો એમને સુકાતા વાર લાગે છે. ત્યાર પછી બીજું પરિબળ છે તાપમાનનો વધારો. જો તાપમાન વધવાથી એટલે વધુને વધુ કણોને શું મળે છે? પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર પણ વધુ થાય છે. ઉદાહરણ જોઈએ તો શિયાળા કરતા ઉનાળામાં દૂધ કેવું થાય છે? ઝડપથી બગડી જાય છે. શિયાળામાં 12 દૂધ રાખેલું હોય તો ઝડપથી બગડતું નથી, પણ ઉનાળામાં તમે 3-4 કલાક રાખો તો દૂધ કેવું થાય? ઝડપથી બગડી જાય છે. કારણ કે શું થાય છે? કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્રીજું છે ભેજની માત્રામાં ઘટાડો થવો. તો ભેજ એટલે શું? પહેલા તો હવામાં રહેલી, આ ભેજની વ્યાખ્યા પણ 1 માર્ક્સમાં પૂછાય છે. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહે છે? ભેજ કહે છે. તો કોઈ પણ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં જો વધુ પાણીની બાષ્પ હોય તો એ રહી શકતી નથી. પરિણામે જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હોય, જો ભેજની માત્રા વધે તો બાષ્પીભવનનો દર કેવો થાય છે? ઘટી જાય છે. આપણે જોઈએ છે અત્યારે ચોમાસાની ઋતુમાં આપણી આસપાસ ભેજનું પ્રમાણ વધારે એટલે કપડાં સુકાતા કેવી લાગે? વાર લાગે. એટલે બાષ્પીભવનનો દર કેવો થાય છે? ઘટી જાય છે. ત્યાર પછી ચોથું પરિબળ છે કે પવનની ઝડપમાં વધારો કરવો. તો એક સામાન્ય અવલોકન એવું કહે છે કે જો વધુ પડતા પવન હોય તો કપડાં કેવા છે?
ઝડપથી સુકાઈ જાય છે અને વધુ પડતા પવનને કારણે પાણીના બાષ્પના કણો પવનની સાથે શું થાય, ઝડપથી ઉડી જાય છે. આથી જો પવનની ઝડપમાં વધારો થાય તો બાષ્પની માત્રા છે એટલે કે કપડાં સુકાવાનો દર છે વધી જાય, એટલે બાષ્પીભવનનો દર કેવો થાય છે, વધી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. તમારું એક પાર્ટીમાં તમારું ખૂબ જ ગમતું શર્ટ પહેરીને જવું છે, એટલે તમારે પાર્ટીમાં જવું તમને ગમે છે એની કપડાં પહેરીને, પરંતુ અહીંયા સમસ્યા શું થાય છે, તે કેવું છે, ભીનું છે. તો એ સમસ્યાનું નિરાકરણ કરવા એટલે કપડાને સુકવવા માટે તમે કયા કયા પગલાં લેશો જોઈએ આપણે. તો શર્ટને પહેલો તો શું કરવાનું, પહોળો કરીને સૂકવવો, એટલે એનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવનનો દરમાં શું થાય છે, વધારો થાય છે. આપણે હમણાં જ જોયું, કપડાનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ વધે તો શું થાય, બાષ્પીભવન વધે. ત્યાર પછી બીજું શું કરવાનું કે શર્ટને સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં સૂકવીએ, પરિણામે શું થાય છે, તાપમાન વધે છે. જો તાપમાનમાં વધારો થાય તો પણ બાષ્પીભવનનો દર શું થાય છે, વધે છે. ત્યાર પછી હતું ચોથું પરિબળ, પવનની ઝડપમાં વધારો, એટલે શર્ટને જો પંખા નીચે સૂકવીને પંખો ચાલુ કરવામાં આવે તો પવનની ઝડપ એટલે વેગ વધે છે, પરિણામે પણ શું થાય છે, બાષ્પીભવનનો દર ઘટે છે. જે 4 પરિબળો હતા એમાંથી 3 પરિબળોમાં બાષ્પીભવનનો દર વધે છે, જ્યારે ત્રીજું પરિબળ હતું ભેજની માત્રા, ભેજનું પ્રમાણ વધે તો બાષ્પીભવનનો દર ઘટે, એકમાં જ બાષ્પીભવનનો દર ઘટે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. નીચે દર્શાવેલી આકૃતિ માટે ABCDE તથા F ની અવસ્થાઓને રૂપાંતરિત નામાંકિત કરો. અહીંયા જુદી જુદી અવસ્થા આપેલી, કઈ, ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરો છો તો તાપમાન વધારવામાં આવે છે તો પદાર્થ એ કઈ અવસ્થા છે. પછી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરો છો, તાપમાન વધારો તો કઈ અવસ્થા. હવે ઊંધી પ્રક્રિયા, વાયુમાંથી પ્રવાહી એટલે તાપમાન ઘટાડવાનું, પ્રવાહીમાંથી ઘનમાં એટલે ફરી પાછું તાપમાન ઘટાડવાનું. આ ઉપરાંત અવસ્થા આપેલી છે, ઘનમાંથી સીધું રૂપાંતર કરવાનું છે વાયુમાં અને વાયુમાંથી સીધું રૂપાંતર કરવાનું છે ઘનમાં. તો એમને કઈ કઈ અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે તો જોઈએ. ઘનમાંથી જે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે એ અવસ્થાને કઈ અવસ્થા કહેવાય, ગલન. શું કહી શકાય, ગલન. પ્રવાહીમાંથી વાયુમાં જાય છે એમને શું કહેવાય, બાષ્પીભવન. ત્યાર પછી વાયુનું જો તાપમાન ઘટાડો તો પ્રવાહીમાં આવે છે એમને કહેવાય છે સંઘનન. પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય એમને કહેવાય ઘનીકરણ. ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થાય એમને કહેવાય ઉદ્ધ્વપાતન અને વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થાય એમને કહેવામાં આવે છે નિક્ષેપણ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકૃત કરો. પદાર્થો આપેલા છે કંઈક, એમને દ્રવ્યની અવસ્થાઓ જે તમારે હાલમાં 3 અવસ્થાઓ આપેલી છે, ઘન, પ્રવાહી અને વાયુ, એમાં વર્ગીકૃત કરવાનું છે. તો જોઈએ ઘન પદાર્થમાં કયા કયા પદાર્થોનો સમાવેશ થાય તો સ્ટીલ, ચોક અને આયોડીન જેવા પદાર્થોનો સમાવેશ ઘનમાં થાય છે. જ્યારે પ્રવાહીમાં કોનો સમાવેશ થશે તો રુધિર, તેલ, LPG અને CNG નો. ત્યાર પછી છે વાયુમાં કોનો સમાવેશ થાય છે, હવા અને નાઇટ્રોજનનો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. નીચેના રૂપાંતરણ દરમિયાન થતી પ્રક્રિયાનું નામ આપો. અહીંયા જુદા જુદા રૂપાંતરણ આપેલા. પહેલું શું છે, વાદળ બનવું. વાદળ બને કઈ પ્રક્રિયા છે. ત્યાર પછી છે સૂર્યપ્રકાશમાં મેળનું પીગળવું અને એમના પછી આપેલી છે ડામરની ગોળીનું કદ ઘટવું. તો વાદળ બનવું એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, સંઘનન. ત્યાર પછી સૂર્યપ્રકાશમાં મીણનું પીગળવું એટલે કઈ પ્રક્રિયા છે, પ્રવાહીકરણ. અને ડામરની ગોળીનું કદ ઘટવું જેમને કહેવામાં આવે છે ઉદ્ધ્વપાતન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. આગળ આપણે ઘન અને વાયુના જોયા, હવે કયા જોવાના છે, પ્રવાહીના. તો પ્રવાહી પદાર્થ છે એમને નિશ્ચિત આકાર હોતો નથી. આકાર નિશ્ચિત નથી, પરંતુ શું નિશ્ચિત છે, નિશ્ચિત કદ ધરાવે છે. એમનું કદ ચોક્કસ હોય છે. શા માટે આપણને ખબર પડે કે એનું ચોક્કસ કદ છે, તો પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે એમના પાત્ર જેવો જ શું કરે છે, આકાર ધારણ કરે છે. ગમે તે પાત્રમાં ભરો પરંતુ એમનું જે કદ હોય એમાં વધારો કે ઘટાડો થતો નથી. ત્યાર પછી પ્રવાહી કેવો ગુણધર્મ ધરાવે છે, વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તેથી જ તેનો કેવો શું બદલાય છે, આકાર બદલાઈ શકે છે. ત્યાર પછી છે પ્રવાહી તરલ છે પરંતુ સખત એટલે દ્રઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. ત્યાર પછીનું, દરેક સજીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શ્વાસ લેવો જરૂરી છે, પરંતુ દરેક જળચર પ્રાણી જ્યારે શ્વાસમાં પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ લે છે. આપણે શું કરીએ છીએ, હવામાંથી શ્વાસ લઈએ,
પરંતુ જે જળચર પ્રાણી, પાણીમાં રહેતા પ્રાણીઓ છે, કયા ઓક્સિજનનો ઉપયોગ કરે છે? તો પાણીમાં જે દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ છે એનો ઉપયોગ કરે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે. વાતાવરણમાંથી જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં એટલે પ્રવાહીમાં પ્રસરણ પામે છે અને કેટલાક અંશે શું થાય છે? દ્રાવ્ય બને છે. આમ વાયુ પણ પ્રવાહી પદાર્થમાં પ્રસરણ પામી શકે. અહીંયા આપણે જોયું તો ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ થાય, પરંતુ વાયુ પદાર્થનું પણ શું થાય છે? થોડા ઘણા અંશે પ્રસરણ થાય છે. આગળ જોઈએ. ત્યાર પછી ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થોનો પ્રસરણનો દર પણ કેવો હોય છે? વધુ. શા માટે? તો કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા એટલે અવકાશ કેવો હોય છે? વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી છે પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પણ પામી શકે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ પણ કેવું હોય છે? ઓછું હોય છે. આ ઉપરાંત પ્રવાહીને જો દબાણ આપવામાં આવે છે તો એમના કદમાં નહિવત ઘટાડો થાય છે. એટલે થોડોક એવો જ ઘટાડો થાય છે જેને પ્રવાહીનું શું કહેવાય છે? અસંકોચન તરીકે ઓળખવામાં આવે છે. વાયુ જેટલો ઘટાડો થઈ શકતો નથી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. એક પાત્રમાં મીણ લઈને તેને ગરમ કરતા મળતા અવલોકનો માટે તાપમાન વિરુદ્ધ સમય એટલે તાપમાન અને સમયનો આલેખ નીચે મુજબ મળે છે. એટલે મીણ લીધું છે ને એને ગરમ કર્યું છે તો અહીંયા આપણને આલેખ આપ્યો છે એવો મળે છે. આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. બિંદુ A, B, C અને D દ્વારા નિર્દેશિત અવસ્થાઓ જણાવો. આ ઉપરાંત પદાર્થનું ગલન બિંદુ જણાવો અને આ ઘટના દરમિયાન સંકળાયેલી ઉષ્માના પણ નામ આપો. તો ABCD દ્વારા જે નિર્દેશિત અવસ્થાઓ છે, અહીંયા A, આ B, આ C અને આ D, એમને શું કહેવાય? તો A અવસ્થાને કઈ અવસ્થા કહી શકાય? અહીંયા ઘન અવસ્થા. શું કહેવાય? ઘન. ત્યાર પછી B છે, B ને શું કહેવાય? ઘન અને પ્રવાહી બંને અવસ્થાઓ. થોડું ઘનમાં હોય અને થોડુંક પ્રવાહીમાં હોય. ત્યાર પછી C અવસ્થાને કઈ અવસ્થા કહેવાય? પ્રવાહી. જ્યારે D અવસ્થાને કઈ અવસ્થા કહેવાય? ફરી પાછું પ્રવાહી અને વાયુ એમ બંને અવસ્થાઓ સાથે સંભવી શકે છે. ત્યાર પછી આપેલું છે કે પદાર્થનું ગલન બિંદુ જણાવો. એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થતું બિંદુ. એટલે A1 બિંદુ, A1 કેટલું આપેલું છે આપણને? 15. તો ગલન બિંદુ કેટલું થશે? 15 અંશ સેલ્સિયસ. તો અહીંયા નવો સવાલ છે કે આ પદાર્થનું ઉત્કલન બિંદુ જણાવો. તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો છે કે પદાર્થનું ઉત્કલન બિંદુ કેટલું હશે. ઝડપથી આન્સર લખજો કોમેન્ટ બોક્સમાં. આ પદાર્થનું ઉત્કલન બિંદુ કયું હશે? કેટલા અંશ સેલ્સિયસ? ત્યાર પછી આગળ જોઈએ કે આ ઘટના દરમિયાન સંકળાયેલી ઉષ્માના નામ. કઈ કઈ ઉષ્મા હોય છે? તો A1 અને B1 છે, A1 અને B1, એને કઈ ઉષ્મા કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા. જ્યારે આ D1 અને D2 છે એમને કઈ ઉષ્મા કહેવાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. કઈ ઉષ્મા કહેવાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે આ સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો તમારે સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો એ PDF સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. અથવા વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી આવે છે પ્રકરણ નંબર 2, પ્રશ્ન નંબર 1 કે દ્રાવણના ગુણધર્મો જણાવો. આ સવાલ ફરી પાછો IMP. દ્રાવણના ગુણધર્મો કયા કયા છે? તો 2 કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા તો એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને શું કહેવામાં આવે છે? મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મિશ્ર ધાતુ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે, કારણ કે તે ઘટક તત્વોના ગુણધર્મ દર્શાવે છે અને તે અલગ અલગ સમઘટન ધરાવી શકે છે. આ ઉપરાંત મિશ્ર ધાતુમાંના મૂળભૂત ઘટકો છે ને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી. ઉદાહરણ તરીકે અહીંયા આપણને મિશ્ર ધાતુ આપેલી છે. આ દ્રાવણના ગુણધર્મોનો આન્સર નથી, પરંતુ આન્સર શેનો આવશે? મિશ્ર ધાતુઓ એટલે શું? સવાલ પૂછાઈ શકે છે કે મિશ્ર ધાતુઓ એટલે શું? ઉદાહરણ સાથે સમજૂતી આપો.
તો મિશ્ર ધાતુઓ કોને કહેવાય? તો બે કે તેથી વધારે ઉપયોગી ગુણધર્મવાળી ધાતુઓ છે. બે ધાતુઓ અથવા તો એક ધાતુ અને એક અધાતુને જો ભેગી કરી અને જે મિશ્રણ બને છે એમને મિશ્ર ધાતુ કહે છે. અને મિશ્ર ધાતુ કેવા પ્રકારનું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. અને તે ઘટક તત્વોના તમામ ગુણધર્મો દર્શાવી શકે છે, પરંતુ તે અલગ અલગ સંઘટન ધરાવી શકે છે. આ ઉપરાંત મિશ્ર ધાતુના ઘટકો છે એમને કોઈ પણ ભૌતિક પદ્ધતિ દ્વારા પણ અલગ કરી શકાય છે. ઉદાહરણ આપેલા છે કયા? તો પિત્તળ છે એ જસત એટલે Zn 30% અને કોપર CO એટલે 70%ની મિશ્ર ધાતુ છે. જ્યારે નિક્રોમમાં તો આપી દીધું છે નિકલ અને ક્રોમિયમ, જેમાં નિકલનું પ્રમાણ 60% અને ક્રોમિયમનું પ્રમાણ 40% હોય છે. ત્યાર પછી કાસુ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, જેમાં કોપરનું પ્રમાણ 90% અને ટીનનું પ્રમાણ કેટલું હોય છે? 10% ધરાવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ટૂંક નોંધ લખો ટિન્ડલ અસર. તો ટિન્ડલ અસર એટલે શું? કલીલ કણોનું કદ નાનું હોવાથી, કલીલ કણો નાના છે. કેટલા નાના? તો 1 નેનોમીટર કરતા પણ નાના, તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પરિણામે કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ એટલે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું સહેલાઈથી પ્રકીર્ણન થાય છે. આથી આપણને શું થાય છે? પ્રકાશના કિરણોનો માર્ગ દ્રશ્યમાન થાય છે એટલે પ્રજ્વલિત બને છે. આ ઘટનાને કઈ અસર તરીકે ઓળખવામાં આવે? ટિન્ડલ અસર. અહીં આપણને આપેલા છે બે જુદા જુદા દ્રાવણો. એક છે કોપર સલ્ફેટનું દ્રાવણ અને બીજું છે પાણી અને દૂધનું મિશ્રણ, જેમાંથી ટોર્ચ વડે પ્રકાશ આપાત કરીએ છીએ તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પ્રકાશનો પથ દેખાતો નથી, પરંતુ જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ કલીલ દ્રાવણ છે એમાંથી શું થાય છે? આપણને આછો ગુલાબી રંગ દેખાય છે, જે પ્રકાશના કિરણોનો માર્ગ દ્રશ્યમાન કરે છે. એટલે આ અસરને કઈ અસર કહી શકાય? ટિન્ડલ અસર. તો કોપર સલ્ફેટનું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતું નથી, જ્યારે પાણી અને દૂધનું મિશ્રણ શું દર્શાવે છે? ટિન્ડલ અસર દર્શાવે છે. આગળ જોઈએ ત્યાર પછી કે આ અસર કોણે શોધેલી છે? તો ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે. આથી એમના નામ ઉપરથી આ અસરને કઈ અસર કહેવાય છે? ટિન્ડલ અસર. ત્યાર પછી બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી ટિન્ડલ અસરના ઉદાહરણ આપેલા છે. કયું છે? તો એક બંધ ઓરડો છે, એમની છતમાંથી નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે છે ત્યારે પ્રજ્વલિત થાય છે એટલે દેખાય છે, કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણપુંજનું શું થાય છે? પ્રકીર્ણન થાય છે. આ ઉપરાંત વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય આપણને રાતા રંગનો દેખાય છે. ત્યાર પછી ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. આ ઉપરાંત છે જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણો વડે પણ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થઈ શકે છે. અને અત્યારે એટલે કે ચોમાસા દરમિયાન જ્યારે વાહનોની આગળની હેડલાઇટ ચાલુ હોય ત્યારે આવી જ ઘટના દ્વારા આગળથી આપણને રાત્રે અંધારામાં તેજ લીસોટો દેખાય છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3. અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. અધાતુ તત્વો એટલે શું? તો અધાતુ તત્વો નીચેના કેટલાક ગુણધર્મો ધરાવે છે. પહેલું તો વિવિધ પ્રકારના રંગ ધરાવે છે. આ ઉપરાંત તે વિદ્યુત અને ઉષ્માના મંદવાહક છે. તણાવપણું, ટીપાવપણું અને ચળકાટ જેવા વગેરે પ્રકારના ગુણધર્મો અધાતુ તત્વો ધરાવી શકતા નથી. કેટલાક અધાતુ તત્વો અપર રૂપો ધરાવે છે, જેમ કે કાર્બન. ત્યાર પછી અહીંયા અધાતુના કેટલાક ઉદાહરણ આપેલા છે: હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન અને ક્લોરીન. વિદ્યાર્થી મિત્રો, તમારે કોમેન્ટ બોક્સમાં તમામ તત્વો જે અધાતુ તત્વોના અહીંયા ઉદાહરણ આપેલા છે એ અધાતુ તત્વોની નીચે કોમેન્ટ બોક્સમાં સંજ્ઞા લખવાની છે. ઝડપથી તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં લખજો. શું લખવાનું છે? તમારે સંજ્ઞા હાઇડ્રોજનની, ઓક્સિજનની, આયોડીનની, કાર્બનની, બ્રોમિનની અને ક્લોરીન. કેપિટલ અને સ્મોલ લેટર લખવામાં વ્યવસ્થિત ધ્યાન આપજો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવક્ષેપ જેવા શબ્દોનો ઉપયોગ કરો. ચા બનાવતા તો ઘણાને આવડતી હશે, પણ અહીંયા આપણે એવી રીતે ચા નથી બનાવવાની, જુદા જુદા વસ્તુઓનો એટલે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરવાનો. તો જોઈએ, એક પાત્રમાં આપણે પાણી લઈએ છીએ. પાણીને શું કહી દેવાનું? દ્રાવક. દ્રાવક તરીકે પાણી લઈને તેને ગરમ કરવાનું છે. ત્યાર પછી એમાં આપણે ખાંડ નાખીએ છીએ, જેમને શું કહેવાય? દ્રાવ્ય. એટલે દ્રાવ્ય તરીકે ખાંડને દ્રાવ્ય તરીકે લઈને પાણીમાં ઉમેરો. ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. આથી ખાંડ અને પાણીનું શું તૈયાર થાય છે? દ્રાવણ તૈયાર થાય છે. દ્રાવકમાં પાણી, દ્રાવ્યમાં ખાંડ
ઓગળી જાય ત્યાં સુધી રહેવા દેવા એટલે ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ત્યારબાદ ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો. જે પાણી એટલે દ્રાવણમાં કેવી રહે છે? અદ્રાવ્ય રહે છે, દ્રાવ્ય થતી નથી. ત્યાર પછી છે પાત્રમાં દ્રાવણને ઉકાળો. દૂધ ઉમેરીને ફરી પાછું ગરમ કરવાનું છે. દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે એટલે ભળી જાય છે. ત્યાર પછી ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ બાકી રહે છે. જ્યારે કપમાં એટલે ગાળણમાં શું તૈયાર થઈ જાય છે? ચા તૈયાર થઈ જાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. નિલંબિત દ્રાવણના ગુણધર્મો જણાવો. આ સવાલ પણ આઈએમપી છે. જોઈએ તો નિલંબિત દ્રાવણ કેવું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ છે. જેમાં નિલંબનના કણોને નરી આંખે શું થાય છે? જોઈ શકાય છે. જ્યારે નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું શું કરે છે? પ્રકીર્ણન કરે છે. જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત નિલંબિતને ખલેલ પહોંચાડ્યા વગર જો રાખી મૂકવામાં આવે તો દ્રાવ્યના કણો છે એ નીચે બેસી જાય છે. એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી. ત્યાર પછી નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ દ્વારા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થઈ શકતું. જો કણો નીચે બેસી જાય તો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થઈ શકતું નથી. આપણે આગળ પહેલો સવાલ જોયો તો કે દ્રાવણના ગુણધર્મો જણાવો. એનો જવાબ નહોતો તો આ પરથી દ્રાવણના ગુણધર્મો લખી શકાય કે નિલંબિત દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. જ્યારે દ્રાવણ છે એ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. ત્યાર પછી નિલંબનના કણોને નરી આંખે જોઈ શકાય છે. જ્યારે દ્રાવણના કણોને નરી આંખે જોઈ શકાતા નથી. જેમનો વ્યાસ કેટલો હોય છે? તો 10⁻1 નેનોમીટર જેટલે 10⁻9 મીટર કરતાં પણ ઓછો હોય છે. ત્યાર પછી નિલંબિત દ્રાવણમાંથી પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થાય છે. જેથી પ્રકાશનો માર્ગ જોઈ શકાય છે. જ્યારે દ્રાવણ છે એમાં પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થતું નથી. પરિણામે પ્રજ્વલિત માર્ગ પણ જોઈ શકાતો નથી. નિલંબનમાં શું આપેલું છે? ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવણના કણો નીચે બેસી જાય એટલે સ્થાયી દ્રાવણ નથી. જ્યારે દ્રાવણ છે એમાં કણો હોય છે એમને તમે ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો તો એ નીચે બેસી જતા નથી. પરિણામે સ્થાયી દ્રાવણ છે. અને આ ઉપરાંત અહીંયા શું આપેલું છે? દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. જ્યારે દ્રાવણમાં જે મિશ્રણના ઘટકો છે એમને અલગ કરી શકાતું નથી. તો પહેલા સવાલનો આન્સર બાકી હતો. એમાં શું આવશે? જે દ્રાવણ છે એ સમાંગ મિશ્રણ છે. એમના કણોને નરી આંખે જોઈ શકાતા નથી. એમાં પ્રકાશના કિરણોનો માર્ગ પ્રજ્વલિત થતો નથી. ત્યાર પછી કણો નીચે બેસી જતા નથી. પરિણામે સ્થાયી દ્રાવણ છે અને એમાં મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાતા નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યને ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે. તો દ્રાવણ એટલે શું? તો 2 કે તેથી વધારે પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. ત્યાર પછી દ્રાવક એટલે શું? તો દ્રાવણનો જે ઘટક બીજા કણોને પોતાનામાં ઓગાળે છે તેમને શું કહેવાય? દ્રાવક કહે છે. અથવા તો જે ઘટક પ્રમાણમાં કેવો હોય? વધારે હોય એમને દ્રાવક કહી શકાય. તો દ્રાવ્ય એટલે શું? જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તેમને દ્રાવ્ય કહેવાય. અથવા તો જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય એમને દ્રાવ્ય કહે છે. ઉદાહરણ તરીકે દ્રાવણ બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક. શું આપેલું છે? 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવીએ. તો ખાંડ એટલે દ્રાવ્યનો જથ્થો ઓછો છે. ખાંડનો જથ્થો ઓછો એટલે ખાંડ દ્રાવ્ય. જ્યારે પાણીનો જથ્થો વધુ છે એટલે પાણી કેવું બની ગયું? દ્રાવક. અને ઓગાળીને જે ખાંડના ગળ્ય પ્રવાહી બને છે એ ગળ્યા પ્રવાહીને કહેવાય દ્રાવણ, જે સમાંગ મિશ્રણ છે. આ ઉપરાંત દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. કલીલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? આ ત્રણેય પદાર્થોને અલગ પાડવાના છે. તો જોઈએ કલીલ, દ્રાવણ અને નિલંબન. અહીંયા પણ આપણને આપેલું છે. જે પહેલો સવાલ હતો દ્રાવણના ગુણધર્મો એ પણ અહીંયા આપેલા છે. જોઈએ કલીલ એટલે શું? તો કલીલ કણોનો વ્યાસ કેટલો હોય? તો 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે. જ્યારે દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર એટલે 10⁻9 થી ઓછો હોય છે. જ્યારે નિલંબનનો વ્યાસ 1000 નેનોમીટરથી કેવો હોય છે? વધારે હોય છે. આ ઉપરાંત કલીલ દ્રાવણ છે એ સ્થાયી છે. દ્રાવણ પણ કેવું છે? સ્થાયી છે. જ્યારે નિલંબન છે એ સ્થાયી નથી.
ત્યાર પછી ત્રીજું, તે પ્રકાશના કિરણોનું શું કરે છે? પ્રકિરણન કરે છે. જ્યારે દ્રાવણ છે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરતા નથી અને નિલંબન પણ પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે. ત્યાર પછી કલીલના જે દ્રાવ્ય કણો છે ને ફિલ્ટર પેપરમાંથી એટલે ગાળણ પત્રમાંથી પસાર થાય છે. જ્યારે દ્રાવણના દ્રાવ્ય કણો છે ફિલ્ટર પેપરમાંથી પસાર થાય છે અને નિલંબનના દ્રાવ્ય કણો છે ફિલ્ટર પેપરમાંથી પસાર થતા નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, ધાતુ તત્વોના ગુણધર્મો લખો. આગળ લખ્યું તો અધાતુ, અહીંયા આવ્યું પાછું ધાતુ. તો ધાતુ તત્વના ગુણધર્મો શું હોય છે? તો ધાતુઓ પહેલી તો શું કરે? ચળકાટ ધરાવે છે. કેવું? એનો રંગ કેવો હોય? તો ચાંદી જેવો ચળકતો શ્વેત, ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા તો સોના જેવો સોનેરી પીળો રંગ દર્શાવે છે. ત્યાર પછી ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની કેવી હોય છે? સુવાહક. આ ઉપરાંત તે તણાવપણું અને ટીપાવપણાનો પણ ગુણધર્મ ધરાવે છે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરી શકે છે. અહીંયા ધાતુઓના નામ આપ્યા છે. ગોલ્ડ એટલે સોનું, સિલ્વર એટલે ચાંદી, કોપર એટલે તાંબુ, આયર્ન એટલે લોખંડ, આ ઉપરાંત સોડિયમ અને પોટેશિયમ. આ બધી જ ધાતુઓ ઓરડાના સ્વરૂપે ઘન સ્વરૂપની ધાતુઓ છે. મિત્રો ફરી પાછો તમે અધાતુમાં જેવી રીતે કર્યું તેમ અહીંયા જે ધાતુઓના નામ આપ્યા છે ઘન સ્વરૂપની ધાતુ, એ તમામ ધાતુઓની ફરી પાછી સંજ્ઞા તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર સ્વરૂપે લખવાની છે. કેપિટલ અને સ્મોલ લેટર લખવામાં ધ્યાન રાખજો. ત્યાર પછી જ્યારે મર્ક્યુરી છે જેમને કહીએ છીએ પારો, જેમની સંજ્ઞા થાય છે કેપિટલ H સ્મોલ g એટલે Hg. આ મર્ક્યુરી ધાતુ એક જ એવી છે જે ઓરડાના તાપમાને કયા સ્વરૂપમાં જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપમાં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, તત્વ વિશેની સામાન્ય સમજૂતી આપો. તત્વ એટલે શું? તો ઈસવીસન 1661 ઈસવીસન, ખાસ યાદ રાખજો, સૌપ્રથમ વૈજ્ઞાનિક હતો રોબર્ટ બોyle. આ પૂછાઈ શકે છે કે તત્વની સૌપ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ? તો 1661માં રોબર્ટ બોyle, જેમણે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી છે અન્ય ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઝિયર. કોણ છે? એન્ટોની લોરેન્ટ લેવોઝિયર, જેમણે તત્વની વ્યાખ્યા આપી. શું આપી છે? તો દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને શું કહે છે? તત્વ કહે. તત્વ એટલે શું? તો દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. તમે રાસાયણિક પ્રક્રિયા કરો તો વધારે સરળ પદાર્થોમાં તમે વિભાજિત કરી શકતા નથી. આ ઉપરાંત તત્વનું ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 પ્રકારે વર્ગીકરણ થાય છે. હાલના સમયમાં તત્વોની સંખ્યા કેટલી છે? 100 કરતા વધારે. 100 કરતા વધારે છે, જેમાંથી 92 પ્રકારના તત્વો છે એ કુદરતમાંથી મળે છે. જ્યારે બાકીના તત્વો છે માનવ નિર્મિત એટલે માનવ દ્વારા નિર્માણ થયેલા છે. આ પૂછાઈ શકે છે કે કુદરતમાંથી મળતા તત્વો કેટલા? તો 92 અને બાકીના તત્વો કેવા છે? માનવ નિર્મિત. જેમાંથી મોટા ભાગના તત્વો ઘન સ્વરૂપમાં છે. જ્યારે ઓરડાના તાપમાને એટલે રૂમના ટેમ્પરેચર 11 તત્વો વાયુ સ્વરૂપમાં. યાદ રાખજો, વાયુ સ્વરૂપના તત્વો 11 છે. જ્યારે ઓરડાના તાપમાને 2 જ તત્વો કઈ અવસ્થામાં જોવા મળે છે? પ્રવાહી અવસ્થામાં. કયા કયા? તો બ્રોમિન અને મર્ક્યુરી. એટલે બ્રોમિન છે એ અધાતુ તત્વ છે, જ્યારે મર્ક્યુરી છે એ કેવું તત્વ છે? ધાતુ તત્વ, જેમને આપણે પારો પણ કહીએ છીએ. આ ઉપરાંત ઓરડાના તાપમાનથી થોડુંક ઊંચું તાપમાને જઈએ. ઊંચું તાપમાન એટલે કેટલું? 303 કેલ્વિન. 303 કેલ્વિન તાપમાને 2 ધાતુ તત્વો છે, ગેલિયમ અને સીઝિયમ. કયા તત્વો? ગેલિયમ અને સીઝિયમ. આ બંને ધાતુઓ કઈ અવસ્થામાં જોવા મળે છે? આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 10, દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. દ્રાવણમાં જે ઘટક કણ બીજા ઘટક કણને પોતાનામાં ઓગાળે તેમને આપણે દ્રાવક કહીએ છીએ, અને જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેમને દ્રાવ્ય. એટલે અહીંયા દ્રાવક અને દ્રાવ્યની વ્યાખ્યા આપેલી. તો અહીંયા આપણને પૂછ્યું છે દ્રાવણ એટલે શું? દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવણ એટલે શું? 2 કે તેનાથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને શું કહે છે? દ્રાવણ. અથવા તો દ્રાવ્ય અને દ્રાવકથી બનતા જે પદાર્થ છે એને શું કહી શકાય? દ્રાવણ. ત્યાર પછી આગળ બીજો સવાલ, દ્રાવણમાં કણોનો વ્યાસ ખાલી જગ્યા મીટર હોય છે. કેટલા મીટર હોય? તો 10⁻⁹ મીટર. એટલે કેટલું આવે? 1 નેનોમીટર. કેટલો હોય છે? 1 નેનોમીટર. ત્યાર પછી આગળ જોઈએ, હવામાં દ્રાવક તરીકે શું હોય છે? હવા છે, હવામાં દ્રાવક પદાર્થ કયો હોય? તો કયો હોય છે?
વાયુ હોય એ હવામાં કેવો પદાર્થ છે? દ્રાવક પદાર્થ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા ધોરણની જે અવનવી અપડેટ્સ આવતી રહી છે, અવનવા વિડીયો આવે છે એની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે વિભાગ સીના ચેપ્ટર નંબર 1 અને 2 ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. અગાઉના નેક્સ્ટ ચેપ્ટરનું સોલ્યુશન આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય